અર્જુનને 14 દિવસની જેલ થઈ છે। કોર્ટે પુષ્પા 2 ફેમ અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે। ત્યારે બેદરકારીથી મોતની કલમો અંતર્ગત અભિનેતા અલ્લુ અર્જુન પર ગુનો નોંધાયો છે। હૈદરાબાદમાં થિયેટર બહાર ભાગદોડમાં મહિલાના મોત બાદ અલ્લુ સામે એફઆઈઆર નોંધાઈ હતી। પોલીસને જાણ કર્યા વિના ભીડ એકત્રિત કરવાનો અભિનેતા પર આરોપ લાગ્યો છે। ભાગદોડમાં મહિલાના મોત બાદ અલ્લુ અર્જુને પરિવારને 25 લાખની સહાય પણ આપી હતી। કોર્ટે અલ્લુ અર્જુન સામે બેદરકારીને કારણે મોત નિપજાવવાની કલમો અંતર્ગત જેલ મોકલ્યો છે। તો ઉલ્લેખનીય છે કે જે ભાગદોડ થઈ હતી તેમાં એક મહિલાનું મોત થયું હતું અને ત્યારબાદ તરત અલ્લુ અર્જુને તે મહિલાના પરિવારને પૈસાની સહાય પણ કરી હતી। ત્યારે કોર્ટે 14 દિવસની જેલની સજા ફટકારી છે અલ્લુ અર્જુનને। અને મહત્વની વાત એ છે કે પોલીસની પરવાનગી વગર આ ભીડ એકત્રિત કરવાનો આરોપ લાગ્યો છે। કોર્ટે અલ્લુ અર્જુન સામે બેદરકારીના કારણે મોત નિપજાવવાની કલમો અંતર્ગત તેને જેલ મોકલ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલમાં પુષ્પા 2 ફિલ્મ ખૂબ ચાલી રહી છે અને સુપરહિટ જઈ રહી છે અને પુષ્પા 2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુન ને જેલ જવાનો વારો આવ્યો છે। મોત બાદ અલ્લુ અર્જુને પરિવારને 25 લાખની સહાય પણ આપી હતી। જે ભાગદોડમાં મહિલાનું મોત થયું હતું તે મોત બાદ અલ્લુ અર્જુને પરિવારને 25 લાખની સહાય પણ આપી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માર્ગી પાસેથી। માર્ગી, જે રીતે હાલમાં પુષ્પા 2 ફિલ્મ જે સુપરહિટ જઈ રહી છે અને તેના જે હીરો છે અલ્લુ અર્જુન તેમને 14 દિવસની સજા થઈ છે, શું વધુ માહિતી? જી, ફિલ્મ તો પુષ્પા 2 એ તો અત્યારે 1000 કરોડથી વધારેનો બિઝનેસ કરી લીધો છે। ફિલ્મ સુપરહિટ જઈ રહી છે પણ તેના હીરો છે અલ્લુ અર્જુન તેની પર જાણે તવાઈ આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ફિલ્મ ના જે પહેલું જયારે પ્રીમિયર યોજાયું હતું ત્યારે આ થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી અને 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું। આ મુદ્દે જ આજે જયારે ચુકાદો આવ્યો છે તો અલ્લુ અર્જુનને લોઅર કોર્ટ છે તેને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડી પર મોકલી દીધો છે અને ચંચલગુડા જેલમાં તેને મોકલવામાં આવ્યો છે। તેલંગાણા હાઈકોર્ટે આ વિશે હવે આના પર વધુ માહિતી આપવાની વાત કરી છે અને સુનાવણી ચાલુ છે। થોડા સમયમાં કદાચ સુનાવણી આવી જાય અને એવું પણ બની શકે કે અલ્લુ અર્જુનને બેલ મળી શકે છે। પણ હાલની જે પરિસ્થિતિ છે એ જોતા તો એવું છે કે હજી સુધી કોઈ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો નથી અને લોઅર કોર્ટે તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લઈ લીધો છે। જોકે અલ્લુ અર્જુને તો મહિલાના પરિવારને 25 લાખની સહાયની જાહેરાત તો કરી હતી પણ અત્યારના નિર્ણય લેવામાં આવ્યો છે લોઅર કોર્ટ દ્વારા। તો હવે આ વિશે હાઈકોર્ટનો શું નિર્ણય આવે છે તેના પર નજર રહેશે। જી, આભાર માર્ગી માહિતી આપવા બદલ।